પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જેમ વૈશાલીબેને કીધું કે આજનો વિષય ખૂબ જ સુંદર વિષય છે, અને ખાસ કરીને અત્યારના સમયમાં જ્યારે શ્રાદ્ધ ચાલી જ રહ્યા છે ત્યારે દરેકને ઘણા બધા પ્રશ્નો બી હોય છે, અને કરતા બી જઈએ છીએ વિધિ પ્રમાણે, નિયમ પ્રમાણે, અને કરવું પડે એટલા માટે આપણે કરી પણ લઈએ છીએ. પણ જ્ઞાનમાં આવ્યા પછી ક્યારેક ક્યારેક પ્રશ્નો પણ થતા હોય છે કે ખરેખર આ કરવાનું કે નહીં કરવાનું, અને આના પાછળનું રહસ્ય શું છે. અને ટોપિક પણ છે શ્રાદ્ધમાં શ્રદ્ધા. વાસ્તવમાં એ શ્રાદ્ધ જે શબ્દ છે એ જ શ્રદ્ધા ઉપરથી આવ્યો છે, અને શ્રદ્ધામાંના ફેથ, વિશ્વાસ. આપણે જ્યારે કોઈ પણ કાર્ય વિશ્વાસથી કરીએ છીએ, ફેથથી કરીએ છીએ, એમાં સફળતા ચોક્કસ મળે છે. લૌકિકમાં જ્યારે આ શ્રાદ્ધ કરીએ છીએ ત્યારે પણ આપણે આપણા પૂર્વજોને, પિતૃઓને યાદ કરીએ છીએ. ઘરમાંથી જેણે પણ શરીર છોડ્યું હોય અને 1 વર્ષ પૂરું થયું હોય ત્યાર પછી આપણે આ શ્રાદ્ધ મનાવતા હોઈએ છીએ. ચાહે વડીલ હોય કે યંગ હોય, આપણાથી નાના હોય કે મોટા હોય, પણ શ્રાદ્ધ આવે એટલે એની તિથિ તારીખ પ્રમાણે આપણે એને પિતૃ અથવા તો જે બ્રહ્મા ભોજન, દાન પુણ્ય કરવાનું કામ દરેક જણ કરે છે. કોઈ કરવા ખાતર કરે છે, કોઈ ડરથી કરે છે, અને કોઈ ખરેખર એ નિયમ, એના પાછળ કંઈક સાર્થકતા છે, એક સામર્થ્ય છે, એ હેતુથી કરે છે. પ્રશ્ન એ થાય કે આપણે જે આપીએ છીએ, ચાહે કાગવાસ દ્વારા, દાન પુણ્ય દ્વારા, એ લોકોને મળે છે ખરું? હવે જ્ઞાનમાં આવ્યા પછી એક સિમ્પલ સમજ આપણે કેળવી કે આપણી આત્માની પાસે બહુ બધી પાવર છે. હું જે સ્મૃતિથી, જે સ્થિતિથી જેને યાદ કરું છું એ યાદ ત્યાં મળે છે. વ્યક્તિ જ્યારે શરીર છોડે છે, જેને આપણે સિમ્પલ શબ્દમાં કહીએ કે મરી જાય છે, એનો બીજા બર્થ જાય છે, બીજા બર્થ માટે જ્યારે એની આગળની જર્ની થાય છે, ત્યારે એ શરીર આપણી પાસે નથી, પણ આત્મા તો એની જર્નીમાં આગળ છે જ. અને આપણું મન એક ટેલિપથીનું કામ કરતું હોવાથી આપણે જે સ્થિતિથી, જે વાતથી એને યાદ કરીએ છીએ તે ત્યાં મળે છે. અને આપણે સૌ જોઈએ છે કે વ્યક્તિ જ્યારે હયાતમાં આપણી સાથે હતો એના કરતા ગયા પછી આપણા મનમાં એની વેલ્યુ અનેક ગણી થઈ જતી હોય છે. વાસ્તવમાં હયાતીમાં જો એટલી વેલ્યુ કરી હોત તો આપણા રિલેશન કાયમ માટે સદૈવ સુંદર જ હોત. નો ડાઉટ ઘણા સુંદર રિલેશન પણ જાય છે, ઘણાની સાથે આપણે નથી બનતું, છતાં પણ ગયા પછી આપણે બધાને બહુ સારી ભાવનાથી યાદ કરીએ છીએ, શ્રેષ્ઠ વિચારોથી યાદ કરીએ છીએ, એની વિશેષતાઓથી યાદ કરીએ છીએ, એના સારા કર્મોથી યાદ કરીએ છીએ. ક્યારે આપણે કોઈને એ રીતે યાદ નથી કરતા કે આવા હતા, આણે આ નતું કરવા જેવું, આણે મારી સાથે આવું કર્યું હતું. કેમ? આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે, પણ એને સમજવાની જરૂર છે. કારણ કે આત્મા અત્યારે આપણી સાથે હયાતીમાં નથી, શરીર સાથે નથી, પણ એ આત્માને જ્યારે આપણે યાદ કરીએ છીએ અને શ્રેષ્ઠ વિચારો અને વિશેષતાઓથી યાદ કરીએ છીએ, એ યાદ એને મળે છે. પણ વાસ્તવમાં એ વિશેષતા, એ યાદ એને મળતાની સાથે સાથે એની જે એનર્જી છે એ આપણને પણ ફીલ થતી હોય છે. ઘણી વખત શરીર છોડ્યા લાંબો સમય થઈ ગયો, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ થઈ ગયા હોય છે, પણ છતાંય આપણે શ્રાદ્ધમાં એ આત્માઓને યાદ કરીને બ્રહ્મા ભોજન કરાવીએ છીએ કે દાન પુણ્ય કરીએ છીએ,
કાગવાસ નાખીએ છીએ. નો ડાઉટ આની પાછળ સાયન્ટિફિક બહુ બધા રીઝન છે અને બહુ બધા રિસર્ચિસ છે કે આ બધું કરવા પાછળનો હેતુ શું છે વાસ્તવમાં. બીજું, આપણા શાસ્ત્રોમાં પણ બહુ સરસ સરસ વાતો લખેલી છે, પણ વાસ્તવમાં જે મૂળ મિનિંગ આવે છે એ છે આપણા શ્રેષ્ઠ વિચારો અને શ્રેષ્ઠ કર્મો તરફ આપણું એટેન્શન વધે. અને આ દરમિયાન આપણે સૌ એ આત્માઓને યાદ કરીને આપણા કર્મોને શ્રેષ્ઠ કરીએ છીએ, આપણા વિચારોને, આપણી શક્તિઓને પોઝિટિવલી ત્યાં ટ્રાન્સફર કરીએ છીએ. તો વાસ્તવમાં એ શ્રેષ્ઠ કર્મ કરવાનો આ સમય છે. દાન પુણ્ય એ પણ એક શ્રેષ્ઠ કર્મ છે. સારા વિચારોથી સારા વાઇબ્રેશન મોકલવા એ પણ એક સારું જ કામ છે. કાગવાસ તમે ખવડાવો છો, ભલે એની પાછળ બી રીઝન છે, પણ વાસ્તવમાં કાગવાસ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કાગડાઓને પણ આપણે, એટલે મીન્સ એ લોકોને, પશુ પ્રાણી એનિમલ્સ, કારણ કે ગાયને ખવડાવે, કૂતરાઓને ખવડાવે ને કાગડાઓને, તો એનિમલ્સ પ્રત્યે પણ આપણે એ માટે એક સારું કામ કરીએ છીએ, એ લોકો માટે પણ. તો મિનિંગ આવે છે એક શ્રેષ્ઠ કર્મ તરફ. વાસ્તવમાં બધું જ કામ જીતેજી કરી લેવું જોઈએ, હયાતીમાં જ કરી લેવું જોઈએ, પણ હયાતીમાં નથી કરી શક્યા માટે આપણે આ રીતે એક શ્રેષ્ઠ ભાવના, અને ત્યાં એના જીવનમાં અત્યારે ક્યાંક કોઈ કમી હોય તો આપણી એ આત્મા તરફ જ્યારે મોકલીએ છીએ તો એ કમી આપણે ભરપૂર કરી શકીએ છીએ. એને એક થોડીક આપણે એ આત્મા પ્રત્યેની મદદ મોકલીએ છીએ. વાસ્તવમાં બધું જ કર્યા પછી જો ધ્યાનથી વિચારીએ તો એક જ પોઈન્ટ આપણા સામે આવે છે, આપણા કર્મો ઉપર, ચાહે આપણા માટે હોય, ચાહે એ કામ આપણે બીજાઓ માટે કરતા હોઈએ, કર્મ ઉપર જ એટેન્શન આવે છે. એ આત્મા માટે કદાચ આપણે કોઈ ખરાબ કર્યું હશે લાઈફમાં, તો પણ આજના દિવસે અથવા શ્રાદ્ધ જ્યારે પણ એમનું હોય ત્યારે એની પાસેથી ક્ષમા માંગીએ છીએ. બીજું, એના જીવનમાં એની જે ઈચ્છાઓ હતી, એની જે આશાઓ હતી, એને કદાચ એના જીવતા આપણે પૂરી ના કરી શક્યા હોઈએ તો આપણે એવી કામના રાખીએ છીએ, એવી આશા રાખીએ છીએ કે આપણે એના ગયા પછી પણ એની ઈચ્છાઓ, એની ભાવનાઓને, એની જે તૃપ્તિઓ હતી એને આપણે પૂરી કરવા, તૃપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને ત્રીજું, આપણે એના માટે જે પણ કરીએ છીએ એ થકી એ આત્માને આપણા થકી સંતોષ મળે અને એની આગળની જર્નીમાં આપણે થોડીક એને હેલ્પ કરી શકીએ, એ માટે આપણે આ બધી વિધિ કરીએ છીએ. આ થયું લૌકિક જીવનની વાત, જે આપણને સૌને ખબર છે. હવે આપણું જીવન આધ્યાત્મિક જીવન શરૂ થઈ ગયું છે અને આપણા પ્યારા બાબાએ આપણને સૌને દરેક તહેવારનું, દરેક વાતનું એક આધ્યાત્મિક રહસ્ય બતાવેલું છે. દરેક પાછળ કંઈક સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકેશન છે, એને સમજવાની બહુ જરૂર છે. આપણે બાબાના બન્યા એટલે દરેક ઇન્ડિયામાં તો દરેક સેન્ટર પર શ્રાદ્ધ નિમિત્તે ભોગ લાગે જ. 2 ગુરુવાર આવે મોસ્ટ ઓફ, અને 2 માંથી કોઈ પણ એક ગુરુવારે શ્રાદ્ધ નિમિત્તે ભોગ હોય. ફોર એક્ઝામ્પલ, કાલે જ ગુરુવાર છે ને આપણે અહીંયા સેન્ટર પર કાલે એ નિમિત્તે ભોગ છે. હવે તમે નહીં માનો, ઘણી બધી એવી આત્માઓ છે કે જે એના સંપર્કમાં નથી. જેમ અહીંયા હમણાં એક સિદ્ધાર્થ શુક્લાએ શરીર છોડ્યું, પછી આપ સૌ જાણો છો કનુપ્રિયાએ શરીર છોડ્યું આપણા અવેકનિંગ ચેનલ પર, ને એક સારા એન્કરિંગ હતા. ત્યારબાદ આપણે રૂપેશભાઈ, સુરજભાઈ સાથે પણ એક ભાઈ આવતા હતા, એમણે પણ આ કોરોનામાં શરીર છોડ્યું. તો અહીંયા આવનારા ઘણા બધા નવા પણ ભાઈ બહેનો જે હોય, તો એમણે કીધું કે અમારા લૌકિક જગતમાં તો અમને બહુ ઓછા એવા છે, પણ અમને આ લોકો માટે શ્રાદ્ધ નિમિત્તે ભોગ લગાવડાવો છે, કારણ કે એમણે અમારા જીવનમાં આવીને ઘણું મોટું પરિવર્તન કર્યું છે અને એ આત્માઓ અમારા પરિવર્તન માટે નિમિત્ત બન્યા. એ હવે આ જગતમાં નથી, પણ અમારે એમના માટે કંઈક કરવાની, કંઈક કરી છૂટવું છે, એ માટે અમારે આ બાબાના ઘરે એ આત્માઓ નિમિત્તે ભોગ લગાવો છે. કેટલી સટલ વસ્તુ છે આર્યા, કે ભાઈ ભલે
સ્થૂળ સાથે નથી રહેલા, સ્થૂળ રીતે ફિઝિકલી, પણ ટીવી દ્વારા, ઓનલાઈન સેવાઓ દ્વારા અત્યારે આ સેવાઓ વધારે ચાલીને એ આત્માઓ પ્રત્યે આપણું ઋણ ચૂકતું કરવાની એક ભાવના છે અને માટે આપણે એના નિમિત્તે ભોગ લગાવવો છે. હવે આવીએ છીએ આપણે આધ્યાત્મિક રહસ્ય ઉપર, અને એમાં સૌથી મોટી વસ્તુ આવે છે, બાબાએ જે આપણને સ્વમાન આપે છે, પૂર્વજ અને પૂજ્ય આત્માઓ કોણ છે? તો આપણે જ છીએ. કારણ કે આપણે જ દેવી દેવતાઓ હતા અને ત્યારથી આ આત્માની જર્ની શરૂ થઈ છે, સતયુગ થી લઈને ત્રેતા, દ્વાપર અને કલયુગની અંત, અને અત્યારે સંગમ યુગ પર આપણી જર્ની અંતિમ સમય પર આવી પહોંચી છે. હોઈ શકે કે આપણે કદાચ કોઈને શ્રાદ્ધ નિમિત્તે કરતા હોઈએ, ભોજન કરતા હોઈએ કે દાન પુણ્ય કરતા હોઈએ, એ આત્મા કદાચ અત્યારે આ જન્મમાં આપણી આજુબાજુ પણ હોઈ શકે. કદાચ કોઈની સાથે આપણા હિસાબના લેનદેન સારા હોય અથવા તો વધારે પડતા ખરાબ હોય તો એ ચૂકતું કરવા બધા અહીંયા જ આવવાના છે અને આપણી આસપાસ જ હોય. મેં મારા દાદાનું કે પરદાદાનું શ્રાદ્ધ કર્યું, પણ એ દાદાની આત્મા અત્યારે મારા દીકરાના સ્વરૂપે, મારા દીકરાની વહુના સ્વરૂપે, અથવા તો મારા સાસુ, મારા મધર ફાધર, અથવા તો કોઈ પણ એક સંબંધી હોઈ શકે. માટે આધ્યાત્મિકતા એ કહે છે કે જીતે જી મરીને આ કામ અત્યારે જ કરવાની જરૂર છે, કારણ કે આપણે જ આપણા પૂર્વજ અને પૂજ્ય છીએ. એ વિધિ ભલે કરીએ આપણે, પણ અત્યારે સંગમ યુગ પર આપણા પૂર્વજોએ આપણા માટે ઘણું કર્યું છે, ને અત્યારે સંગમ યુગ પર આપણા પૂર્વજો બાબાના બન્યા પછી કોણ? તો આપણી એડવાન્સ પાર્ટી, આપણા દાદા, આપણા દાદીઓ, બ્રહ્મા બાબા, કે જેમણે આપણા જીવનમાં બહુ મોટી ઇન્સ્પિરેશન આપી છે, બહુ બધી શક્તિ આપી છે. એમણે એમની સેવાઓ, એમની ત્યાગ ભાવના, એમનું બલિદાન આજે આપણા સંસ્થાના વિકાસ થકી આપણને પરમાત્માના પ્યારના અધિકારી બનાવ્યા છે. જો આજે એ લોકો ના હોત તો બ્રહ્મા બાબા, જેમણે તેમની 33 વર્ષની સાધના દરમિયાન આપણને કેટલું આદર્શ પૂરું પાડ્યું કે જીવનમાં વાતો આવી, પરિસ્થિતિઓ આવી, વિઘ્નો આવ્યા, લોકો એમને મારી નાખવા માટે પણ આવ્યા, પણ છતાંય એ એમની પુરુષાર્થમાં, ભગવાનના પ્યારમાં એટલા મસ્ત રહ્યા કે એમણે વાતોને કશું ન્યાય ના આપ્યો, એમણે પુરુષાર્થને ન્યાય આપ્યો, એમને બાબાની શ્રીમતને ન્યાય આપ્યો અને સંપૂર્ણ બન્યા. અને ત્યારે એક સ્લોગન આપણને આપીને ગયા, નિરાકારી ભવ, નિર્વિકારી ભવ, નિરઅહંકારી ભવ. આજે આપણે એમને યાદ કરીએ તો કેટલી ઊંચી વસ્તુ શીખવાડીને આપણને ગયા છે આત્મા, કે મનથી નિરાકારી સ્થિતિમાં રહો, વાણીથી અને કર્મોથી નિર્વિકારી અને નિરહંકારી સ્થિતિમાં રહેવાની જરૂર છે. આપણા મમ્મા, જેમણે આપણને સ્લોગન આપ્યું, હુકમ હી હુકમ ચલા રહા હૈ. મમ્માએ ક્યારેય કોઈ પણ વસ્તુમાં ઇન્ટરફિયર ના કર્યો. બાબાએ કીધું મારે કરવાનું છે. બાબા પ્રત્યેની એટલી એમની લગન હતી કે મુરલી સાંભળે ત્યારે એમની આંખ પલક પણ નહોતી પડતી. એ આમ બેઠા હોય, બાજુમાં કોણ આવ્યું છે ને કોણ નથી આવ્યું, કોણ સૂંઘે છે મુરલી ક્લાસમાં ને કોણ નથી સૂત, ને કોણ કેટલું ધ્યાનથી સાંભળે છે, મમ્મા નતા જોતા. કેટલી એલર્ટનેસ હતી. શું એમના સામે પેપરો નહોતા આવ્યા? જ્યારે ત્યાં યજ્ઞની સ્થાપનાની વર્ષો હતા, દિવસો હતા, એમની સામે કોઈ રોલ મોડલ, આદર્શ નહોતા, કોઈ પૂર્વજો નહોતા, અને છતાંય એમને એક સેવા ભાવ, એમનો ત્યાગ ભાવ, એમની તપસ્યા, એમનું બલિદાન, એમના આશીર્વાદના ફળ સ્વરૂપે આજે આપણે બધા છીએ. આપણે કહીએ છીએ ને, ભગવાનની નજર આપણી પર પડી એટલે આપણે એના બન્યા, પણ વાસ્તવમાં અત્યારે એ બધી એડવાન્સ પાર્ટીની પણ આપણને ખૂબ શક્તિઓ અને મદદ છે. આપણા દાદી પ્રકાશમણીજી
ચલો બાબા અને મમ્મા તો એકદમ એડવાન્સમાં આગળ હતા, પણ એમના પછીની જે જનરેશન આવી અને એમણે જે આ સંસ્થાના વિકાસમાં નેતૃત્વ લઈને કામ કર્યું, દાદી પ્રકાશમણીજી ખૂબ નાની ઉંમરે બાબાએ એમને યજ્ઞ સોંપ્યો, પણ એમની અંદર કેટલી ઉંદરમાં ઉમંગ હતી, ભગવાન પ્રત્યેનો પ્યાર હતો અને બધાને એકરસ સમરસ સ્થિતિમાં જોયા. કોઈની માટે એવું નહીં કે દાદી માટે આજ સુધી કોઈએ એવું નથી કીધું કે આના માટે વધારે પ્રેમ હતો ને આના માટે ઓછો પ્રેમ હતો, આને વધુ સાચવતા હતા ને આને સાંભળતા જ નહોતા. દાદીએ બધાની કમ્પ્લેન બી સાંભળી, બધાની વિશેષતાઓના વર્ણન પણ કર્યા. એક જ દ્રષ્ટિ, ભગવાનના બાળકો છે, મારે દરેકને પ્યાર આપવાનો છે. લો કરતા એમણે તો લવ વધારે આપ્યો, છતાં પણ દાદીના અત્યારેના તારીખમાં પણ દાદી સાથે જેમણે જીવન વિતાવ્યું છે, પ્રકાશમણી દાદી સાથે, શું કહે છે કે દાદી તો મારા હતા. દરેકના મુખે જે શબ્દ સાંભળવા આવે છે કે દાદી તો મારા હતા. આ છે શ્રેષ્ઠ કર્મોનું ભાગ્ય, જે આપણે શીખીને અત્યારે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે, જેથી જ્યારે હું શરીર છોડું ત્યારે મને મારા કર્મો માટે હેરાની પરેશાની ના આવે. લોકો કે પિતૃદોષ લાગી જશે, એની કે પિતૃઓનો શ્રાપ લાગશે જો આવું બધું કામ નહીં કરીએ તો. વાસ્તવમાં પિતૃદોષ શું છે? આપણે કોઈની સાથે ખરાબ વ્યવહાર કર્યો છે, આપણે કોઈ ખરાબ કર્મ કર્યું છે, એના ફળ સ્વરૂપે આપણે જે ખરાબ ભોગના ભોગવવી પડે છે, ચાહે રોગોથી, કર્મ ભોગથી, હિસાબ કિતાબથી, એ છે પિતૃદોષ. પિતૃઓ કોઈ શ્રાપ આપે ને આપણને લાગે છે એવું નથી. આપણે જ જે કર્મો દ્વારા આપણી જાતને શ્રાપ આપીએ છીએ, આપણે જ આપણા માટે આશીર્વાદ રૂપ છે, તો આપણે જ આપણા માટે શ્રાપ રૂપ છીએ. આપણો જ દોષ આપણને લાગે છે, કોઈ બીજાનો દોષ નથી લાગતો. કોઈ મારા માટે ગમે એટલું ખરાબ વિચારે, પણ એ ખરાબ વિચાર દાદી ગુલઝારજી એના માટે બહુ સરસ શીખવાડતા હતા. દાદી ગુલઝારજી હંમેશા એવું કે તમારા હાથમાં કોઈ કચરો આપે તો તમે પકડશો? શું કહેશો? તો ભાઈ કચરો ડસ્ટબિનમાં નાખો, હું નહીં પકડું હાથમાં. તો દાદી હંમેશા કે તમે પકડ્યો નહીં તો કચરો કોની પાસે રહ્યો? આપનાર પાસે. કોઈ તમારું ઇન્સલ્ટ કરી કાઢે, અપશબ્દ બોલી કાઢે, ગુસ્સો કરી કાઢે, તમારી સાથે ખરાબ વ્યવહાર કરે, પણ તમે એની એ વ્યવહારને, તમે એના એ શબ્દોને અહીંયા જ્યારે લેતા જ નથી, તો એ કોની પાસે રહે છે? સામેવાળી પાસે. માટે કોઈનો શ્રાપ ક્યારેય આપણને લાગે નહીં જ્યાં સુધી આપણે એના શબ્દોને અહીંયા લેતા નથી. જે દિવસે આપણે અહીંયા લઈએ છીએ ને, એની ઇફેક્ટ શરૂ થઈ જાય છે. પછી આપણે કહીએ કે જો એને મને શ્રાપ આપ્યો ને તો મને લાગી ગયું, એને મારા માટે ખરાબ વિચાર્યું ને તો મને લાગી ગયું. પણ કોઈના એ ખરાબ વિચાર, શ્રાપ, ખરાબ શબ્દો કે ખરાબ કર્મોને અહીંયા લેવાનું નહીં. અને માટે બાબા બહુ સૂક્ષ્મ વાત આપણને શીખવાડે છે કે પરચિંતન એટલે કે નિંદા, જરમુઈ જગમુઈ, પરચિંતન પરદર્શન. બાબા શબ્દ આપે છે ને. કેમ એ શબ્દ આપે છે? કોઈનું ખરાબ જોવું નથી ને કોઈનું ખરાબ લેવું નથી. હવે જોવું નહીં આપણા હાથમાં છે, પણ લેવું નહીં ને એમાં બહુ બધાનો સપોર્ટ હોય છે. કારણ કે કોઈક આપણી ઈચ્છા ના હોય પણ બાજુમાં આવીને બેસીને બોલવા માંડે, નહોતું સાંભળવું તો પણ સાંભળવું પડે. ત્યારે આપણે બહુ જ મોસ્ટ ઓફ આપણી કમ્પ્લેન રહે છે કે ભાઈ સંભળાઈ જાય ને પછી સ્થિતિમાં હલચલ થઈ જાય છે. અને માટે બાબાએ એના માટે એક શબ્દ આપ્યો છે, સુનતે હુએ નહીં સુનો, દેખતે હુએ નહીં દેખો. ઇટ મીન્સ એને અહીંયા ના લો. અહીંયા લઈએ છે ને એટલે બધી જ ઇફેક્ટ શરૂ થઈ જાય છે. આ બહુ પાવરફુલ વસ્તુ છે. બાબાએ જે સૌથી પહેલું જ્ઞાન આપ્યું છે આત્માનું, આની સમજને જેટલી વિકસાઈએ ને એટલી વિકસાઈ શકાય એમ છે. એની અનુભૂતિમાં જેટલા ગહેરા રહીએ ને એટલું રહી શકાય એમ છે. કારણ કે આની પાસે અગાઢ શક્તિઓ છે. આપણે જે ધારીએ તે કરી શકીએ તેમ છે, આપણે જે ધારીએ તે બની શકે તેમ છે. પણ જસ્ટ કોઈનું પણ તો આપણને કોઈનો શ્રાપ ક્યારેય નહીં લાગે, ક્યારેય નહીં લાગે. જેમ આપણને કોઈ આપણી પ્રશંસા કરે, સાંભળવી કેટલી ગમતી હોય છે, એમ દરેકની વસ્તુ ગમે છે.
પણ અત્યારે આપણી સ્થિતિ કેવી છે કે કોઈ ખુશામત કરે, પ્રશંસા કરે ત્યારે આપણે ખુશ થઈ જઈએ, અને કોઈના માટે અથવા આપણા માટે કોઈ નિંદાના શબ્દો કે પડચિંતનના કે ગ્લાનીના શબ્દો મળે ત્યારે આપણી સ્થિતિ ડાઉન થઈ જાય છે. બ્રાહ્મણની સ્થિતિ કઈ? આપણે બધા બ્રાહ્મણ બન્યા ને, સાચા અર્થમાં બ્રાહ્મણ બન્યા, બાબાના બન્યા. સંગમ યુગીમાં આપણો આ નવો જન્મ થયો ને બ્રાહ્મણ જન્મ. અને લોકો અત્યારે બ્રાહ્મણોને જ દાન પુણ્ય વધારે કરતા હોય છે. કહેવાય છે કે બ્રાહ્મણ થકી પહોંચશે. આપણને બાબાએ નિમિત્ત બનાવ્યા છે અનેક આત્માઓને મુક્ત કરવા માટે, જીવન મુક્તિનો વરસો આપવા માટે, અનેક આત્માઓને આથત આપવા માટે, સુકૂન આપવા માટે. કેટલી મોટી જવાબદારી ભગવાને આપણને આપી છે. માટે કોઈની નેગેટિવિટીને અહીંયા લેવાની નહીં, તો ક્યારેય આપણને કોઈનો શ્રાપ નહીં લાગે, પિતૃદોષ આપણને નહીં લાગે. મહત્વની વસ્તુ આવે છે કે જે આપણા પૂર્વજો, આપણા દાદીઓએ જે કર્યું છે. હું મારી જાતને અહીંયા હાથ મૂકીને પૂછું કે મારું આજે શરીર છૂટે, અથવા તો હમણાં નહીં, 4 કલાક પછી કે 10 કલાક પછી, આજે રાત્રે મને શરીર છૂટવાનું છે ને મને ખબર પડી ગઈ, અંતમાં મારી સ્થિતિ શું હશે? બહુ દિલથી પૂછો અત્યારે બધા પોતાની જાતને, શું હશે મારી સ્થિતિ? મને કઈ ખાવાનું યાદ આવશે, મને કોઈ વ્યક્તિની યાદ આવશે, મને કોઈ સ્થાન યાદ આવશે, મને મારા કોઈ સંબંધો યાદ આવશે, કે મારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ છે કે હું તરત જ દેહથી અલગ થઈ બાબાની સાથે કનેક્ટ થઈ જાઉં? મારી કઈ સ્થિતિ છે? આજથી હું એ સ્થિતિ બનાવવા માટે પુરુષાર્થ ચાલુ કરી દઈશ, તો એ મારું સાચું શ્રાદ્ધ મનાવ્યું ગણાશે. એવું ના થાય કે બાબા મળ્યા, આવો શ્રેષ્ઠ પુરુષાર્થ કરવાનો સમય મળ્યો, આપણા માટે આ બહેનો આટલા સરસ સરસ ક્લાસ ગોઠવીને જ્ઞાનથી અને યોગથી ભરપૂર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, અને આપણે ખાલી ના રહી જઈએ. અથવા તો બીજો શબ્દ, આપણું જીવનમાં આપણને અંતે પ્રાયશ્ચિત ના કરવું પડે. બાબા પણ એ જ ઈચ્છે છે આપણી પાસેથી કે આપણને આપણા માટે છેલ્લે પ્રાયશ્ચિત કરવાનો વારો ના આવે. માટે જે નાના નાના શબ્દો છે ને, ઈર્ષ્યા કરવી, ગ્લાની કરવી, ઇન્સલ્ટ કરવું, ડિસ્ટર્બ કરવા, ગુસ્સો આવી જવો, પોતે હર્ટ ફીલ કરવું, પોતે દુખી ફીલ થઈ જવું, પોતે ડિસ્ટર્બ રહેવું, આ શબ્દો ઉપર ખરેખર બહુ એટેન્શનની જરૂર છે. સંપન્ન બનવું, સંપૂર્ણ બનવું એ તો બહુ મોટી વસ્તુ છે, પણ હું આ નાના નાના પુરુષાર્થ કરીશ ને તો પણ હું મહાનતાને પ્રાપ્ત કરી લઈશ. આનાથી મુક્ત થવાની જરૂર છે. અંત સમયમાં ભગવાન એ નથી પૂછવાના કે કેટલી સેવા કરી, કેટલા લોકોને આપ સમાન બનાયા. શું પૂછશે? આખું જીવન જીવ્યા દરમિયાન સુખ કેટલાને આપ્યું, સ્થિતિ કેવી રહી. જે ખરેખર સાથે આવવાનું છે, જે નથી આવવાનું એના માટે તો આપણું એટેન્શન બહુ છે જ. ત્યાંથી થોડુંક ઓછું કરીને જે સાથે આવવાનું છે આત્માની જર્નીમાં, કર્મ સંસ્કારો, એના પ્રત્યે વધુ એટેન્શન રાખવાની જરૂર છે. વધુ એટેન્શન રાખવાની જરૂર છે. આપણી આત્માની જર્નીને બહુ સ્મૂથ અને દિવસે ને દિવસે અપ કરવાની જરૂર છે. આજે છે એના કરતા કાલે મારી સ્થિતિ ઉપર હોવી જોઈએ, એના કરતા વધુ ઉપર, એના કરતા વધુ ઉપર. ચહેરા ઉપર ખુશી વધતી હોવી જોઈએ, આત્મા પોતાને હલકી ફીલ થતી હોવી જોઈએ. આ છે બ્રાહ્મણોની સાઇન. માન અપમાન, સુખ દુઃખ, ગરમી શરદીમાં સમાન સ્થિતિ, આ છે બ્રાહ્મણોની અવસ્થા. જેમ દેવતાઓની મહિમા કરીએ છીએ ને, સર્વગુણ સંપન્ન, સોલે કલા સંપૂર્ણ,
સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, ડબલ અહિંસક, એ આપણી જ મહિમા અહીંયા ધારણ કરવા આવ્યા છે. પણ એના પહેલા આ બ્રાહ્મણોની જે મહિમા છે ને એને ધારણ કરી લઈએ. માન અપમાન, જય પરાજય, નિંદા સ્તુતિ, શરદી ગરમી, બધામાં આપણી સમાન સ્થિતિ. આ છે આપણા બ્રાહ્મણોની મહિમા. એને મેં મારામાં કેટલું લાવ્યું છે. બહુ સિમ્પલ શબ્દ, આજ બહુ ગરમી છે, નથી રહેવાતું, કેટલું બોલાઈ જવાય છે. એમ કોલ્ડ છે, બહુ ઠંડી લાગે છે. તરત ચેક કરો અને પોતાને આત્મ સ્વરૂપમાં લઈ જવાનો અભ્યાસ કરો. ત્યારે આ શરદી ગરમીની ઇફેક્ટ નહીં આવે. બ્રહ્મા બાબા માટે સાંભળ્યું છે આપણે કે કડકડતી ઠંડીમાં 2:30 વાગે ઉઠીને યોગ કરતા હતા. જાન્યુઆરી મહિનાની ઠંડી, અને બ્રહ્મા બાબા ઉંમરવાળા હતા. આપણે કે ઉંમર લાયક ને ઠંડી વધારે લાગે, તો બ્રહ્મા બાબા ઉંમર લાયક હતા, છતાંય એમણે 2:30 વાગે ઉઠવાનું. ક્યારે આજે ઠંડી છે એટલે હું મિસ કરીશ એવું નથી વિચાર્યું. એમને ઠંડી ફીલ નહોતી થતી. અત્યારે હીટરો આવે આપણા યજ્ઞની અંદર, ને ભાઈ આબુમાં પણ અત્યારે આવી ઠંડી પડે ત્યારે આપણા ઘરોમાં કે સેન્ટરો ઉપર હીટર છે, એસી છે. એ સમયમાં કશું જ નહોતું. તમે વિચાર કરો કે ઉઠીને બાબા 2:30 વાગે બેસતા હતા. દિવસે કામ વધારે કર્યું, વધારે સૂવું છે માટે આજે અમૃત વેલા ખાલી બાબાને ગુડ મોર્નિંગ કરીને પાછા સૂઈ ગયા. એવું ક્યારે કોઈ દાદીઓ દ્વારા અથવા તો બાબા દ્વારા આપણે નથી સાંભળ્યું. કેટલી નાનકડી પોઈન્ટ છે, પણ એને જીવનમાં ખરેખર લાવવા જેવી છે. અને આવી નાની નાની ધારણાઓથી જ આપણા કર્મો શ્રેષ્ઠ બનતા જશે. એના માટે મોટા રૂપના પુરુષાર્થથી થોડાક નાના નાના રૂપથી પુરુષાર્થ ચાલુ કરીએ આપણે. પછી બાપ સમાન સ્થિતિને એ તો પછીની વાત છે. પણ પહેલા આટલી વસ્તુઓ તો હું લઈ લઉં. આ બ્રાહ્મણની મહિમાને હું પહેલા એ મહિમા યોગ્ય બની જાઉં. સુખ દુઃખ આવશે, સુખ બી આવશે. ક્યારેક ના ગમતી પરિસ્થિતિ બી તો જીવનમાં બને ને. લાઈટ જતી રહે, કોઈ કઈક બળી જાય, કોઈ કઈક કરી જાય, કોઈ અન્યાય કરી જાય. કાલની જ બાબાની મોરલીની પોઈન્ટ છે, ડ્રામામાં અટલ. તરત જ એ પોઈન્ટ યાદ આવશે, એ સ્મૃતિમાં આવશે તો સ્થિતિ રહેશે, અધરવાઇઝ નહીં રહી શકે. જરૂર છે બાબાની મોરલી, બાબાની જ્ઞાનનું વિચાર સાગર મંથનમાં આખો દિવસ જો બુદ્ધિને બિઝી રાખીશું ને, તો નેગેટિવ કોઈ પણ બહારથી આવતા નેગેટિવ એક્સપ્રેશન પર, વ્યવહાર પર મનની સ્થિતિ ડામાડોલ નહીં થાય. એની અત્યારે આપણે આવશ્યકતા છે. આ મહિમા યોગ્ય બનવાની જરૂર છે. હું શરીર છોડું, મને કોઈએ ઇન્સલ્ટ કર્યું હતું ને મને એનું બદલો લેવાની ભાવના અત્યારે યાદ છે. કોઈએ મારી સાથે રોંગ બિહેવ કર્યું હતું અને મને યાદ છે, મારી બુદ્ધિમાં છે કે હું એને માફ નહીં કરું આખું જીવન, અને નેક્સ્ટ જન્મમાં અથવા તો આ જન્મમાં એનો બદલો લઈ જ લઈશ. તમે સાથે શું લઈને જશો? આત્માએ શરીર છોડ્યું, સાથે શું આવશે? શું આવશે? જે અંતમાં વિચાર હતો. મેં જ મારા જાતને પ્રોગ્રામ આપ્યો છે અહીંયા આગળ કે હું એનો બદલો લઈશ, કે હું એને આખો જીવન આ વ્યવહાર નહીં ભૂલી શકું. એ મેં સેટ કર્યું, એ તો કરીને ભૂલી ગયા. એ તો જતા રહ્યા, પોતાની લાઈફમાં બિઝી થઈ ગયા. એમને તો યાદ બી નથી કે એમણે મારી સાથે આવું કર્યું. પણ હું એને યાદ કરી વાગોળી મારા લાઈફના સુખને ભોગવી નથી શકતી. ડિસ્ટર્બ રહ્યા કરું છું, દુઃખી રહ્યા કરું છું, અપસેટ રહ્યા કરું છું. સ્થિતિ બનશે, સ્થિતિ નહીં બને તો અંતની ગતિ કઈ થશે મારી? અંત મતિ સો ગતિ પર જ બાબાએ પુરુષાર્થ કરવાનું કીધું છે. મારી ગતિ શું થશે? ક્યારે મેં પૂછ્યું છે મારી જાતને? જો એ યાદ રહેશે ને, મમ્માનું બડી દીદીનું સ્લોગન હતું, હર ઘડી કો અંતિમ ઘડી સમજો, અબ ઘર જાના હૈ. કેમ દીદી એવું કહેતા હતા? એ આપણા પૂર્વજ જ છે. કેમ એવું કહેતા હતા બડી દીદી? કારણ કે કઈ ઘડી અત્યારના સમયમાં અંતિમ છે ખબર નથી.
હું અત્યારે પણ શરીર છોડીને જઉં, મારી સ્થિતિ કઈ હશે એ આધારે મારી ગતિ થશે. જો મેં મનમાં યાદ રાખ્યું છે કે જીવનભર એનો હું નહીં ભૂલી શકું, કાંઈ એનો બદલો લેવો છે હું અત્યારે નહીં લઈ શકું, તો એ બદલો લેવાની ભાવના સાથે હું બીજા જન્મમાં જઉં છું. મારો જુઠ્ઠું બોલવાનો સંસ્કાર છે, મારો ખોટું કરવાનો સંસ્કાર છે, દગા આપવાના સંસ્કાર છે. હું એ સંસ્કાર સાથે હું આગળની જર્નીમાં જઉં છું. આપણા જ ઘરમાં ઘણી વખત આપણે જોઈએ છીએ, આપણા 2 વર્ષના બાળકો, 5 વર્ષના બાળકો જુઠ્ઠું બોલે છે, એકદમ આપણી સાથે બહુ ચાલાકીથી વ્યવહાર કરે છે. આપણને એમ થાય છે કે અત્યારે તો શીખવાડી નથી, આનામાં ક્યાંથી આવ્યો? આત્મા એને એ જર્નીમાં લઈને આવેલી છે ને માટે નાનપણથી કર્યું છે. મોટા દાદી હંમેશા એવું કહેતા, મેં મારી લાઈફમાં ક્યારેય જૂઠું નથી બોલી. જૂઠું નથી બોલી મીન્સ ક્યારે પણ નહીં. વિચાર કરો કે એમણે સત્ય, કહેવાય ને સત્ય સહન કરવું પડે છે. લાઈફમાં કેટલું સહન કર્યું છે સાચું બોલીને, પણ છતાંય ચહેરા ઉપર વ્યવહારમાં ક્યારે લગાવ્યું કે એમણે બહુ સહન કર્યું છે. આપણા ઘણા બધા જે બહેનો છે એમનો તો ખાસ અનુભવ હશે કે દાદીજીને કોઈએ પૂછ્યું કે આપ દાદી કેસે બની? દાદી કહેતા હતા કે મને એ કામ આવડતું તું કે નહોતું આવડતું, પણ બાબા કોઈ પણ કામ સોંપવા માટે કહેતા હતા કે આ કામ કોણ કરશે, દાદી પહેલો હાથ ઉપર કરતા હતા. દાદી કહેતા હતા કે બાબા શક્તિ ભરતા હતા ને કામ થઈ જતું હતું. બધા કામો શીખી નહોતી આવી, આવડતા નહોતા. અને એ સમયમાં આપણા દાદીઓ કોઈ એવા ભણેલા ગણેલા હતા, કોઈ ડિગ્રી દાદીઓ પાસે નથી, અને છતાં કેટલા મોટા કામ કર્યા. મારી અંતિમ સમયની ગતિ સારી કરવા માટે અત્યારથી મારી પ્રેક્ટિસ હોવી જોઈએ. સ્થિતિને જે બાબા કે છે એકરસ, ધૈર્યમ, અચલ અડોલ, શાંતચિત, એકાગ્રચિત. મન ક્યાંય ડિસ્ટ્રેક્ટ ના થાય. વાતો આવશે, સમસ્યાઓ આવશે, પરિસ્થિતિઓ આવશે. બાબાએ કીધું વિઘ્નો તો આएंगे. બાબાએ ક્યારે એવું નથી કીધું વિઘ્નો બાબાના બન્યા પછી નહીં આવે, પણ વિઘ્નો સે ગભરાના નહીં है. ड्रामा पर अटल रहना है. जो आज पॉइंट મને યાદ આવી જાય સમય પર, તો અત્યારે પણ મારું મોત થાય તો પણ મારી સ્થિતિ સારી થશે. મૂળ વસ્તુ છે આપણા વિચારો, આપણા બોલ અને આપણા કર્મો ઉપર એટેન્શન રાખવાની. આ તો કેટલા જન્મોથી પાઠ બજાવતા બજાવતા અત્યારે આવી બની ગઈ છે આત્મા. પણ આપણે સતયુગમાં આત્માઓ હતા ત્યારે કેવા હતા? દેવતાઓ કેટલા સુંદર છે, જેની મૂર્તિ પણ અત્યારે આપણને આકર્ષિત કરી જાય છે. એ સ્મૃતિ જો મને રહેશે તો. અને માટે બાબા શબ્દ આપે છે સ્મૃતિ સ્વરૂપ રહો. સ્મૃતિ સો સમર્થી. જેવી સ્મૃતિ તેવી શક્તિની અનુભૂતિ કરશો. સ્મૃતિ જ કાચી હશે, નેગેટિવ હશે, ડરપોક હશે, કમજોર હશે તો શક્તિહીન થઈ જઈશું. પણ સ્મૃતિ જો પાવરફુલ હશે, અને સ્મૃતિ સ્વરૂપ બનવા માટે બાબા કેટલી ઊંચ. કોઈ તમને ગાળ આપે છે, તમને અપશબ્દો બોલે છે, તમને લાગી આવે છે, પણ તમે એ તો વિચાર કરો કે ભગવાન આપણને કેટલા ઊંચી નજરથી રોજ જોવે છે. રોજ કહે છે આપ મેરે સફળતા કે સિતારે હો, आप मेरे विजय माला में पिरोने वाले मणके हो, आप मेरे परम पवित्र पूज्य आत्माएं हो. ગઈકાલની જ મુરલીનું હતું ને કે આપ ही पुजारी से पूज्य बनते हो. पुजारी बेसमझ होते और पूज्य समझदार को कहा जाता है. કેટલા ઊંચા સ્વમાન આપે છે. આપણા આજુબાજુમાં રહેનાર વ્યક્તિઓ પણ આપણને આટલા ઊંચા સ્વમાનથી કે સન્માનથી નહીં જોતી હોય એટલું ભગવાન સ્વમાન આપે છે. તો કોઈ બીજાના શબ્દોની અસર કેમ થવી જોઈએ આપણને? કોઈ બીજાના શબ્દોની અસર એટલા માટે થાય છે કે હજુ દેહ નથી ભૂલાયો, દેહ અભિમાન નથી ભૂલાયું ને. તો ભગવાન મળી ગયા છે, ભગવાનની આટલી શક્તિઓ મળી રહી છે,
ભગવાનનું આટલું ઊંચું જ્ઞાન આપણને રોજ મળી રહ્યું છે, કેટલા રોજ સ્વમાન મળી રહ્યા છે. યાદ કરો ખાલી એને. પછી કોના કયો વ્યવહાર છે એની કોઈ ઇફેક્ટ અહીંયા નહીં આવે. એનાથી બિલકુલ પરે અહીંયા બનવાની જરૂર છે. અને એના માટે બાબાની વાતો, આપણા દાદીઓની વાતોને યાદ રાખો. દિવસમાં એને બહુ વાર યાદ કરવાની. આપણા દાદી જાનકીજી એ 3 વાત આપીને ગયા. सादगी, सच्चाई, सफाई और सादगी. दादी कहता था ना, मन में सच्चाई हो, दिल में सफाई हो और जीवन में सादगी हो. દાદી જાનકીના તો આપ સૌ વધારે અનુભવી છો. પણ એમનો રૂમ જયારે રિનોવેશન કરવાનો હતો ત્યારે અહીંથી ચંદ્રિકાબેને મને મોકલી હતી આપણા અહીંના ઇન્ટિરિયર આર્કિટેક્ટને લઈને. તો ત્યારે હંસાબેન સાથે વાત કરતા હતા અને એમણે મને એટલે દાદીનો બધો રૂમ જ બતાવતા હતા, એટલે કપબોર્ડ બતાવ્યું. દાદી પાસે ફક્ત 5 જોડી જ કપડા હતા એ ખાનાની અંદર. દાદીને એટલે ટ્રાવેલિંગ માટે કે જે પણ કરો, હંસાબેન કે બસ આટલા જ છે, એટલે સેટિંગ કરવાનું. એટલે ઇન્ટિરિયર આર્કિટેક્ટને આઈડિયા આપતા હતા કે મારે આટલી સેટિંગ કરવાનું છે, એ માટે તમારે આ કરાવવાનું છે એમ. અને એના માટે તમે બનાવજો નકશો, જે રીતે બનાવવો હોય તમારો મેપ. આટલા મોટા દાદી, આપણા સંસ્થાના હેડ. જીવનમાં સિમ્પ્લિસિટી ખરેખર શીખવા જેવી વસ્તુ છે. જેટલું આપણે આપણો શો બતાવવા જઈએ છે ને, આપણા દ્વારા બાબા પ્રત્યક્ષ નહીં થાય. મેં કર્યું, મારું છે, મારું નામ આવવું જોઈએ, મને રિસ્પેક્ટ મળવું જોઈએ, મને પૂછ્યા વગર ના થવું જોઈએ. આ જે બધી નાની નાની વાતો છે ને, એ આપણી સિમ્પ્લિસિટીને તોડે છે. બાબાના બન્યા આજે આપણા દાદીઓ અને બાબાએ કઈ ફેશનો કરી છે, કઈ ફેશન કરીને લોકો આગળ આવ્યા, કેટલું સિમ્પલ જીવન જીવ્યું. જ્યારે એ એમના લૌકિક જીવનમાંથી બાબાના ઘરમાં આવ્યા તો આપણને ખબર છે બડી દીદી કેટલા રીચ પરિવારથી આવ્યા હતા. કોઈ એવા સાધારણ પરિવારથી નહોતું, બધા બહુ જ સારા પરિવારમાંથી આવ્યા હતા. જ્યાં એમણે જીવનમાં બધું જ કરી શકે એવું હતું, છતાં પણ એમણે સિમ્પ્લિસિટીને અપનાવી. ખાલી બાબાની વાત નહીં, આજે દુનિયામાં પણ જે મહાન હસ્તીઓ થઈ ગઈ છે ને, એમની વાતોને તમે જોજો, એમની હિસ્ટ્રીને તમે વાંચજો. આ એક શબ્દ પર એ લોકો ખૂબ આગળ આવ્યા અને એ છે સિમ્પ્લિસિટી, સાદગી. આપણે સારા દેખાઈશું અથવા તો થોડાક એ કરીશું તો આપણો પ્રભાવ પડશે. તો આપણે તો દેહ ભાનમાં આવ્યા, પણ એ દેહ ભાન દ્વારા આપણે બીજાને જ્ઞાન આપીએ છીએ તો બીજાઓ પણ એ જ ભાનમાં આવે છે. તો આપણે તો ભૂલ કરી રહ્યા છીએ. આ તો બહુ મોટી સજા મળશે આપણને કે આપણે આત્મભાન છોડીને દેહભાનમાં લોકોને લાવીએ છીએ. અને માટે દાદીએ સાદગી તરફ એટેન્શન અપાવી છે. અને એના પહેલા 2 શબ્દો છે, સચ્ચાઈ અને દિલમાં સફાઈ. સાફ દિલ તો મુરાદ હાસિલ, સચ્ચે દિલ પર સાહબ રાજી. કેટલી ઊંચી વાતો આપણા પૂર્વજો આપણને શીખવાડીને ગયા છે. યાદ કરો એને. કે મનમાં કેટલી સચ્ચાઈ હતી દાદીને. દાદી કહેતા હતા કે मैंने मेरे जीवन में किसी को भी कभी धोखा नहीं दिया है. સાધુ સંતોની સભામાં દાદી આ વસ્તુ કીધી હતી, ભરી સભામાં. કેટલી ઓથેન્ટિક વસ્તુ છે અને કેટલી ઓથોરિટીથી બોલ્યા હતા. એમને નથી બોલી શકાતું આ વસ્તુ, અંદરમાં હતું ત્યારે આટલી ઓથોરિટી સાથે દાદી ભર સભામાં બોલ્યા હતા. કહેવાનું તાત્પર્ય કે મનમાં સચ્ચાઈ રાખો, અંદરમાં કોઈની માટે. બાબા જે શુભ ભાવના શુભકામનાની જે વાત કરે છે એમાં આ જ વસ્તુ છે. જેટલી સચ્ચાઈ હશે ને એટલી શુભ ભાવના શુભકામના નીકળશે. શુભકામના શુભ ભાવના નથી નીકળતી, ઇટ મીન્સ અહીંયા સચ્ચાઈમાં કમી છે. ચેક કરો પોતાની અંદર કે મેં કેમ હું કોઈની માટે શુભ ભાવના નથી રાખી શકતી.
અંદરમાં ક્યાંક બદલો લેવાની ભાવના છે, અંદરમાં ક્યાંક કોઈની માટે ઈર્ષ્યા છે, નફરત છે, ઘૃણા છે, ઇટ મીન્સ સચ્ચાઈ નથી. અને સચ્ચાઈ નહીં હોય તો દિલ સાફ નહીં રહી શકે. અને ભગવાનને કેવા બાળકો પસંદ છે. કેમ દાદીઓ પાસે મોટા મોટા કામ, ભલે ભણેલા નહોતા, વિદેશ બી જોયું નહોતું, સેવા બાબાએ કેમ કરાવી? સેવા એ પછીનો વિષય છે, સેવા એ બાબાનો વિષય છે. આપણે યોગ્ય બની જઈશું, બાબા ઓટોમેટિક આપણને યુઝ કરતા થઈ જશે. હું સેવા કરું, એના માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. ફક્ત યોગ્યતાને લાવવાની જરૂર છે. જેવું આ પાત્ર તૈયાર થઈ જશે, બાબા યુઝ કરવાનું ચાલુ કરી દેશે. અને દાદી ગુલઝારજી, જે આપણા બધાના ખૂબ પ્રિય દાદી છે, જેમણે ભગવાનને પોતાના તનમાં સમાવીને આટલી મોટી સેવા આપણા માટે કરી ગયા, કે જે જ્ઞાનનો ખજાનો અવિરત આપણને આપી ગયા છે, જેના દ્વારા રોજ આપણે આપણા પુરુષાર્થમાં વેગ લાવી રહ્યા છે, તીવ્રતા લાવી રહ્યા છે. અંતર્મુખી, એકાંત પ્રિય, એકાગ્રતા. ચેક કરો અત્યારે જ પોતાને. કદાચ કોઈ ઘરમાં બેઠા હશે, કોઈ સેન્ટર પર બેઠા હશે. મારું મન એક સેકન્ડમાં બાબા પાસે પહોંચી શકે છે. દાદી ગુલઝારજી આ સ્થિતિમાં રહેતા હતા. બહુ ઓછું બોલતા હતા. જેટલા શબ્દો યુઝ કરવાના હતા એટલા જ બોલતા હતા. કેટલો એમની વાણી પર સંયમ હતો. વધુ બોલવાથી આપણો પ્રભાવ પડશે, સારું બોલવાથી, કામનું બોલવાથી પ્રભાવ પડશે. શબ્દોમાં ક્યારેય વ્યર્થ ના હોવું જોઈએ, નેગેટિવ ના હોવું જોઈએ, અપશબ્દો ના હોવા જોઈએ, ઈર્ષ્યા ઘૃણા વશ બોલ ના હોવા જોઈએ. આપણા ગુજરાતીમાં કહેવાય ને, જીભમાં હાડકું નથી પણ બોલવા બેસે તો ભલભલાના હાડકા તોડી નાખે, એવી તાકાત છે. જબાન સોયનું કામ કરે છે તો કેચીનું કામ કરે છે. સંબંધો જોડવાનું કામ કરે છે તો સંબંધો તોડવાનું કામ, આનામાં બહુ તાકાત છે. પણ દાદી ગુલઝારજીને જોયા, બાપ દાદા ના આવેલા હોય તો પણ એ સ્ટેજ પર બેઠા હોય, આજુબાજુ કોઈ સ્ટેજ પર ચડ્યું, કોઈ ગમે તે કરે, દાદી ગુલઝારજી એમનું મોઢું તમે આમ નહીં જુઓ કે આમ પણ નહીં જુઓ, લિટરલી ફીલ થતું હતું કે એ બાબાની યાદમાં જ મસ્ત હતા. અને માટે એમની સ્થિતિથી સેવા થતી હતી. આપણે સાંભળ્યું નીલુબેન દ્વારા અથવા તો ડોક્ટર્સ દ્વારા કે દાદી જયારે આટલા બધા બીમાર રહ્યા આટલો લાંબો સમય, પણ લોકોએ દાદીની બીમારી પણ કેટલી મોટી સેવા કરી ગઈ ને કેટલા મોટા મોટા ડોક્ટરો બાબાનું જ્ઞાન સાંભળતા થઈ ગયા. તમે જે દિવસે ઓછું બોલશો ને અથવા તો કામનું બોલશો ને અહીંયા સમર્થ હશે તો જે બાબા કે છે ત્રિકાળદર્શી, સામેવાળાના મનના ભાવોને જાણવાની સ્થિતિ એ આપણે પ્રાપ્ત કરી શકીશું. બહુ બધું વિચારવાની જરૂર જ નથી. કાલની જ મુરલીના વરદાનમાં, કદાચ તમારી આ એ મુરલી આજે આવી હશે, આઈ ડોન્ટ નો, પણ બહુ ફાઇન બાબાએ વસ્તુ કીધી છે. मैं और मेरेपन के बोझ बाबा को दे दो.
मैं भाषण में क्या करूंगी, क्या बैठ के बोलूंगी, कैसे सेवा करूंगी, ये काम कैसे होगा, सारे ही बोझ બાબા કો દે દો. બાબા કે તમે બોજ મને આપી દો ને તમે પાવર હાઉસ સાથે કનેક્ટ થઈ જાઓ, બાબા સાથે કનેક્ટ થઈ જાઓ બુદ્ધિથી. તો એ કામ બાબા કરવા માટે બંધાયમાન છે. હવે એનાથી વધારે શું કરવાનું વિચારવાની જરૂર છે આપણે? જ્યારે કે ભગવાન આપણું બધું કરવા માટે તૈયાર છે, તો આપણે શા માટે બીજું બધું વિચારવાની જરૂર છે? પણ ફેથ, જેમ આ શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા પરથી આવ્યો છે ને, બધી આપણી જ યાદગારો છે. બાબાએ પણ આપણને ફેથ રાખવાનું કીધું છે. આપણામાં ફેથ, બાબામાં ફેથ, ડ્રામામાં ફેથ અને આપણા લૌકિક અલૌકિક પરિવારમાં ફેથ. આ બધી યાદગાર જે બની શ્રાદ્ધની કે જે ગણેશ ચતુર્થી, એ બધી આપણે શરૂ કરેલી યાદગારો છે ને. દ્વાપર યુગ થી આપણે જ બધી જે કરેલી ગતિવિધિઓ છે એ બધી અત્યારે સંગમ યુગની જ યાદગારો ચાલી રહી છે. કારણ કે દ્વાપર યુગ થી જે બધું થયું, શાસ્ત્રો બન્યા કે વિધિ વિધાનો બન્યા ધર્મોના, એ બધા આપણી સ્મૃતિ અને સ્તુતિના આધારે આપણે જ બનાવેલા છે. અને માટે જો શ્રાદ્ધ પણ કેવી રીતે આવે છે? પહેલા ગણેશ ચતુર્થી, વિઘ્નો ઉપર વિજય પ્રાપ્ત કરવો. ગણેશજીનું સિમ્બોલ પણ કેટલું બધું શીખવાડે છે આપણને. સૂંઠ, આંખો નાની, પેટ મોટું, મા બાપના આજ્ઞાકારી, વાસ્તવમાં જીવતે જીવ આજ્ઞાકારી, લૌકિક માત પિતા અને અલૌકિક માત પિતા બંનેના પારલૌકિક માત પિતા, આ બધાના આજ્ઞાકારી અત્યારે બનવાની જરૂર છે. પછી આવે છે શ્રાદ્ધ, ત્યારબાદ આવશે હવે નવરાત્રી. નવરાત્રી પછી આવે છે દશેરા, અને દશેરા પછી આવે છે દિવાળી. જ્યારે અત્યારે આપણે કર્મ શ્રેષ્ઠ કરીશું એટલે આપણી અંદર ડિવિનિટી આવશે, દિવ્યતા આવશે. જે આપણી જ યાદગાર છે નવરાત્રી, જેમાં દેવીઓની આપણે પૂજા કરીએ છીએ, આપણી જ તો યાદગાર છે. રોજ 9 દિવસ, રોજ 9 અમૃત વેલા જયારે યોગ કરીએ ત્યારે 9 દેવીના સ્વરૂપમાં બેસીને યોગ કરવાનો. આજે હું માં કાલી છું, આજે હું માં અંબા છું, આજે હું માં દુર્ગા છું, માં સંતોષી છું. 9 દિવસ 9 સ્વરૂપો યાદ કરી લેજો પોતાના. ડિવિનિટી લાવવાનો આ જ એકમાત્ર ઉપાય છે. શ્રેષ્ઠ કર્મથી દિવ્યતા આવે છે અને ડિવાઇન સ્વરૂપમાં સ્થિત થવાથી દિવ્યતા આવે છે. અને ત્યારબાદ યાદ આવે છે દશેરા, વિજયાદશમી. અને એ દિવસે આપણે બધા જ કામ સારા કરીએ છીએ. ચાહે ગાડી ખરીદવી છે, ચાહે કોઈ પણ સારું મુહૂર્ત કરવાનું હોય, મુહૂર્ત જોયા વગર એ દિવસે આપણે બધા મુહૂર્ત કરી લઈએ તો પણ બધું સારું થાય છે એવું માને છે. જ્યારે ડિવિનિટી આવી જાય છે આપણી અંદર, ત્યારે આપણે આપણી અંદરના વિકારો, કમી કમજોરીઓ, અવગુણો, જેલસી, દોષ બધા ખતમ થઈને એક શ્રેષ્ઠ આદર્શ વ્યક્તિત્વને પ્રાપ્ત કરીએ છીએ, ડિવાઇન વ્યક્તિત્વને પ્રાપ્ત કરીએ છીએ. દશહરા, એની બધાને હરાવીને વિજય પ્રાપ્ત કરીએ છીએ. 5 વિકાર સ્ત્રીના અને 5 વિકાર પુરુષના, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. એ તો મોટા રૂપના વિકારો છે, એ તો અત્યારે આપણા અંદર હોય જ નહીં. પણ જે નાના નાના છે, સટલ, ઈર્ષ્યા, દ્વેષ, નફરત, ઘૃણા, તિરસ્કાર, મારું, તારું, આ બધાને ખતમ કરવાની જરૂર છે અને એના ઉપર વિજય પ્રાપ્ત કરીશું. ત્યારબાદ નવી દુનિયા તો આવી જ જશે. આપણી સંપન્ન સ્થિતિનું આહ્વાન કરવાની જરૂર છે. નવી દુનિયા તો બાબા કે છે હું તમારા માટે હમણાં લાવવા તૈયાર છું. પણ બાળકો તૈયાર થાય, દેવતા બનીએ, દેવતાઈ સંસ્કારો હશે તો ત્યાં લઈ જશે ને. માટે આ સિક્વન્સમાં જે આ તહેવારો આવે છે અત્યારના સમયમાં, એ ખરેખર આપણી જ બધી યાદગારો છે. અને માટે એનું આ સાચું સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ આપણે સમજ્યા કે ભાઈ એ આધ્યાત્મિકતાથી આપણે એને મનાવવાની જરૂર છે. તો સાચા અર્થમાં, સાચી આધ્યાત્મિકતાથી
શ્રાદ્ધને આપણે હવે મનાવીશું કે આપણા પૂર્વજો લૌકિકમાં જે છે ભલે એને પણ સારી રીતે યાદ કરવાથી પણ એને પહોંચે છે, અને એ બાને આપણી અંદર પણ સારા વિચારો ને સારા કર્મો અને દાન પુણ્ય કરવાથી એક આપણું પુણ્યનું ખાતું બને છે. પણ બાબા અહીંયા એવું કે છે કે દાન પુણ્ય પણ કહેવાય દાન પાત્ર જોઈને કરવું જોઈએ. હવે દાન પુણ્ય જે આપણે કરીએ છીએ લૌકિકમાં ને, બ્રાહ્મણો જમાડે, પછી અહીંયા ઇન્ડિયામાં તો પેલા ગાયને પણ પેલું શું કહેવાય વાંસ ખવડાવવા જાય, ઘાસ ખવડાવવા માટે જાય, કૂતરાઓને અત્યારના સમયમાં આ બધું ખવડાવવા માટે જાય, એને દાન પુણ્ય કહેવાય. અથવા તો મોટી મોટી જે ચેરિટી હોય એમાં પણ દાન આપે કે ભાઈ મારા તરફથી આટલા લોકોને જમાડો અથવા આટલા લોકોને. અહીંયા આગળ બાબાના ઘરમાં ત્યાં પણ એક શબ્દ આપ્યો છે બ્રહ્મા ભોજન. બ્રાહ્મણોને ખવડાવવાનું પુણ્ય સૌથી વધારે અત્યારે લોકો કરે, અને માટે શ્રાદ્ધમાં પણ આપણા ભાઈ બહેનો પણ રોજ જ અત્યારે અમારા સેન્ટર પર અહીંયા પણ રોજ હમણાં તો બ્રહ્મા ભોજન, કારણ કે હવે તો લોકડાઉન પતી ગયું છે, બધા સેન્ટર પર આવતા થઈ ગયા છે, તો કાલે પણ બ્રહ્મા ભોજન છે, રવિવારે પણ બ્રહ્મા ભોજન છે. બાબાના બાળકોને પણ એવું થાય કે હવે તો આપણે સાચા દાન પુણ્ય તરફ જઈ રહ્યા છે, તો દાન બાબાના ઘરમાં બાબા નિમિત્તે. હવે જો ભગવાન તો કે છે મારે કશું જોઈતું નથી, હું તો દાતા છું, રાઈટ? બાબા તો આપવા વાળા છે ને, એને આપણે કહીએ કે બાબાને મેં આપ્યા, બાબા તો દાતા છે, પણ એ નિમિત્તે આપણું જે જમા થાય છે અને આપણા થકી આપણા સેવા કાર્યમાં, ચાહે બહેનો એના એ ધનને સેવા કાર્ય માટે વાપરે છે, સેન્ટરમાં કઈક વસ્તુની કમી હોય લાવવા માટે વાપરે છે, અથવા તો બ્રહ્મા ભોજન માટે વપરાય છે. જે ભાવમાં દાન કરે, અને બ્રહ્મા ભોજન માટે દરેકે દાન પુણ્ય કરવું જોઈએ. બાબાને ભોગ માટે એટલે દર ગુરુવારે અથવા રવિવારે જે ભોગ બાબાને આપણે ઓફર કરતા હોઈએ એ નિમિત્તે, અને બ્રહ્મા ભોજન કરવા માટે બાબાના બાળકોએ પણ પુણ્ય કરવું જોઈએ. કેમ કરવું જોઈએ એના પાછળનું એક રહસ્ય સમજાઈશ. કદાચ તમે આ શ્રાદ્ધની એક સ્ટોરી સાંભળી હશે, કર્ણની સ્ટોરી છે કે બહુ બધો દાનવીર હતો, મહાવીર હતો, શુરવીર હતો, પણ એ જયારે સ્વર્ગલોકમાં ગયો, એવું કહેવાય છે કે જયારે સ્વર્ગમાં ગયો ત્યારે એના જમવામાં સોના, ચાંદી, રત્નો, હીરા બધું આવતું હતું. જયારે આજુબાજુ એ જોતો હતો તો બધાને આ પાસે 56 પ્રકારના ભોગ આવતા હતા. એટલે એને પૂછ્યું કે મારી પાસે કેમ જમવાનું નથી આવતું, કે સોના હીરા મોટુંથી મારું પેટ થોડું ભરાશે. ત્યારે એને જવાબ મળ્યો કે તે ક્યારેય તારા પિતૃઓને યાદ નથી કર્યા, તે તારા પિતૃઓ માટે ક્યારે રિસ્પેક્ટ નથી રાખ્યું, અને તે ક્યારે એ લોકોને યાદ કરીને દાન પુણ્ય ખાવાનું નથી કર્યું, કોઈને જમાડે નથી, ને માટે તને આ મળે છે. તેણે પૂછ્યું કે હવે હું શું કરું? તો એને ભગવાને કીધું કે આ માટે જે અમાવાસ્યથી પૂનમ 16 દિવસના આ સમય છે શ્રાદ્ધનો, આ 16 દિવસ તું આવું દાન પુણ્ય કર. અને પછી કહેવાય છે કે એને ખાવા પીવાનું મળ્યું. જો બાબાના ઘરમાં આપણે યજ્ઞ સેવા કરીએ છીએ એ સારી વસ્તુ છે, કરવી પણ જોઈએ, પણ જમાડવા માટે, બ્રહ્મા ભોજન માટે કેમ કરવી જોઈએ? કારણ કે આપણે જેને જમાડીએ છીએ આપણી ભાવના તો આપણે બાબાને જ આપીએ છીએ. આપણને એવું નથી નામ માનશાન આપણે તકતી લગાવવાનું નથી, પણ જેના નિમિત્તે કર્યું છે એ નિમિત્તે કરવાથી એનું વસૂલ તો આપણને જ મળવાનો છે. આપણે કહીએ છીએ આપણે આપ્યું, ખરેખર આપણે આપતા નથી, આપણે તો બમણું લઈએ છીએ, કારણ કે ભગવાન કોઈનું રાખતા નથી, એ તો અનેક ગણું કરીને આપણને રિટર્ન કરે છે. માટે હું પર્સનલી મને પૂછો તો હું બધાને એવું શીખવાડતી હોઉં છું, એટલા માટે આજે અહીંયા કહી દઉં છું કે આપણે જે બાબાના ઘરે પણ દાન પુણ્ય કરીએ છીએ, ભંડારી જે જમા કરીએ છીએ, એક બ્રહ્મા ભોજન નિમિત્તે, ભોગ નિમિત્તે, બહેનોના અથવા તો ગરીબોના કપડા લત્તા નિમિત્તે, અમુક કાર્ય માટે આપણે નીકાળીને કરવી જ જોઈએ. એમાં આપણું બહુ બધું જમા થઈને ભગવાન તો રિટર્ન કરશે, રિટર્નની અપેક્ષા નથી રાખવાની આપણે, પણ જસ્ટ એનાથી આપણું પુણ્ય અનેક ગણું થશે. ભક્તિમાં પણ દાન પુણ્યનું મહત્વ છે. તો બાબાના બન્યા પછી જેટલું આપણે બાબાના ઘરમાં જમા કરીએ છીએ એટલું બરકત મળે છે, ને બાબાના કાર્યોને વિકાસની ગતિ મળે છે. તે બધું કોના કામમાં જશે?
આજની મુરલી કદાચ તમે લોકો નહીં સાંભળી હોય, પણ આજની જ મુરલીના વરદાનમાં બાબાએ આ વસ્તુ અંડરલાઈન કરાવી છે કે બાબાના ઘરમાં એક આત્મા જે પણ કરે છે એની વિશેષતાઓથી આટલી મોટી સંસ્થા ચાલી રહી છે. જો એક ફોર એક્ઝામ્પલ બાબા એક્ઝામ્પલ આપ્યું છે કે જમવાની અંદર કોક સરસમાં સરસ પકવાન છે તમારી સામે, પણ મીઠું વધારે છે, મરચું વધારે છે, તો એ ખાવાનું આઈટમની કે વેલ્યુ રહેશે? એમ બાબાનું આટલું મોટું યજ્ઞ દરેકના તન, મન, ધન, સમય, સંકલ્પ, શ્વાસ સહિત ચાલે છે. કેટલી રકમ કરો છે અહીંયા નથી જોવાતું. તમે ભલે $1 કરો કે $25 કરો, એ બધી સમાનતા છે, પણ મેં એ બચાઈને બાબાના ઘરમાં મૂકી, એની વેલ્યુથી આ યજ્ઞ ચાલી રહ્યો છે. ચાહે હું તનથી કરું છું, ચાહે હું મનથી કરું છું, દરેક પ્રકારની સેવાનું ભાગ્ય મારું જમા હશે તો મને પાસ વિથ ઓનરનું સર્ટિફિકેટ મળશે. 4 વિષય અને દરેક પ્રકારની ધારણામાં, સેવામાં દરેક પ્રકારની સેવા બાબા જમા કરવાનું કે છે. હું ધનથી દાન કરી લઈશ તો મારું તનનું દાન ઓછું હશે, એવું નહીં ચાલે. ગમે તે રીતે મારી તનનો સહયોગ પણ હોવો જોઈએ, મારો મનનો સહયોગ હોવો જોઈએ, મારો ધનનો, મારી સાધન સુવિધા, સંબંધ, સંપર્ક. કોઈ આત્માને હું બાબાના ઘર સુધી, ચલો મને જ્ઞાન આપતા કોર્સ કરાવતા નથી આવડતું, કઈ વાંધો નહીં, પણ આંગળી બતાવવાનું પુણ્ય મળે છે. હું કોઈને બાબાના ઘર સુધી લઈ આવીશ તો એનું પણ પુણ્ય જમા થશે. આ બધા જ પુણ્ય કર્મ એ મારી આત્મામાં જમા થાય છે. હું કરું છું બીજા માટે, પણ જમા ક્યાં થાય છે? મારી અંદર. એ મારી શ્રેષ્ઠ સ્થિતિ બનાવવામાં પણ મદદરૂપ. તમે આવું કંઈક પણ કરો ને, એ દિવસે તમને ખુશી વધારે મળે, એ સ્થિતિ સારી બનાવે. અને માટે બાબા કહે છે દેવતા બનવાનું છે દાતા. હાથ મોટો રાખીને આપ્યા કરો, ગુણદાન કરો, જ્ઞાન દાન કરો, શક્તિઓનું દાન કરો. ભગવાને બહુ બધું આપ્યું છે, બહુ બધું આપ્યું છે દાન કરવા માટે. બસ એ આપીને આપણા શ્રેષ્ઠ કર્મોનું ભાગ્ય જમા કરવું જોઈએ. માટે આ 16 દિવસનો જે મહિમા છે, આજથી સંકલ્પ કરો. હવે તો દિવસો ઓછા રહ્યા, પણ સંકલ્પ કરો કે મારે દિવસે કંઈક ને કંઈક આપવું છે. હું સારા બોલ આપું, અરે કઈ ના આપો, કઈ ને કોઈને સ્માઇલ આપી દેજો, એ બી તો આપ્યું કહેવાય. પણ મારે આપવું છે. અને જેવું આપવાનું ચાલુ કરશો ને, આપણું બેલેન્સ ઉપર થતું જશે. આપું છું મીન્સ ખાલી નથી થવાનું, ઉપરથી વધવાનું છે. તો એટલા માટે આ દાન પુણ્યનો મહિમા છે. તર્પણ કે છે શબ્દ, અર્પણ અને તર્પણ આ 2 શબ્દો યુઝ થાય છે શ્રાદ્ધમાં. એક છે અર્પણ કરવું અને તર્પણ કરવું મીન્સ તૃપ્ત કરવું. આપણે એને તૃપ્ત કરીએ છીએ, એ આત્માઓને આપણે તૃપ્ત કરવાનું. અત્યારે તમે વિચાર કરો કે આટલી બધી આત્માઓ શરીર છોડી રહી છે. હું હંમેશા બાબાને જયારે ભોગ લગાવું ત્યારે આ વસ્તુ વિઝ્યુલાઇઝ કરું છું. ખાલી બ્રહ્મ બાબા તું શક્તિ આપ અને ઘરમાં ખાનાર બધા વ્યક્તિઓને શક્તિ મળે નહીં, પણ બાબા પાસે સૂક્ષ્મ વતનમાં જઈને બાબાને ભોગને ખોલી ત્યારે બાબાને કહેવાનું, બાબા આ દુનિયામાં જે પણ ભૂખ્યા છે, જેને ખરેખર ખાવાની જરૂર છે, એને પણ અન્નનો દાણો તું સૂક્ષ્મ પહોંચાડી એને તૃપ્તિ આપ. આ તૃપ્ત કર્યું કહેવાય. તો અર્પણ અને તર્પણ, અર્પણ મીન્સ એના પ્રત્યે આપણે અર્પણ કરીએ છીએ, આપીએ છીએ, દાન પુણ્ય કરીએ છીએ, પણ તૃપ્ત કરીએ છીએ. તો આ છે આ શ્રાદ્ધનું આધ્યાત્મિક રહસ્ય જે આપણે સમજ્યા. વાસ્તવમાં આપણી ડિવિનિટીને ધારણ કરવી, આપણા પૂર્વજો પાસેથી સારા કર્મો કરતા શીખવું, એના વિશે સારું સારું વિચારીને વિચારોને શ્રેષ્ઠ બનાવવું, આપણા અંતિમ સમયની આપણે તૈયારી કરી લેવી અને આપણા આધ્યાત્મિક જગતના પૂર્વજોની વિશેષતાઓને આપણે જોઈ. આવી તો ઘણી બધી વિશેષતાઓ છે આપણા દાદીઓની, આપણા બ્રહ્મા બાબાથી લઈને આપણે ઘણી દાદી, આપણા સંતરી દાદી. આપ સૌને કદાચ આ વસ્તુ ખબર હશે કે નહીં મને ખબર નથી, પણ હું સંભળાવવા માંગીશ કે યજ્ઞની અંદર બ્રહ્મા બાબાના રાઈટ હેન્ડ હતા વિશ્વ કિશોર ભાઉ, જેમના યુગલ હતા સંતરી દાદી. વાસ્તવમાં બાપ દાદાનો પાર્ટ, બાબા ને કઈ પણ જયારે બ્રહ્મા બાબા હતા ને જયારે બાબા શિવ બાબા પાસેથી પર્સનલ બધી કારોબારની વાતો જયારે પૂછવાની હોય ત્યારે સંતરી દાદી એ એકદમ વફાદાર હતા બાબાને. અને બાબા
જે પણ પૂછે દાદી પૂછીને બાબાને એ રિસ્પોન્સ જવાબ લઈ આવતા હતા. જ્યારે બ્રહ્મા બાબાએ શરીર છોડ્યું અને દાદી પ્રકાશમણીજીના હાથમાં નેતૃત્વ આવ્યું ત્યારે દાદીએ બધા સંદેશી દાદીને બોલાવ્યા. બધા સંદેશી મીન્સ ગુલઝાર દાદી, સંત્રી દાદી, જે પણ સંદેશી દાદી પણ સંદેશી હતા, એ બધાને બેસાડ્યા હતા બાબા દાદી પ્રકાશમણીજીએ. અને એવું કહેવાય છે, આપણી યજ્ઞની વાતોમાં એવું કહેવાય છે કે જયારે બેસાડે ત્યારે સૌથી પહેલા બાપ દાદા સંત્રી દાદીએ વતનમાં ગયા અને બાબાને રિક્વેસ્ટ કરી હતી કે બાબા આપ મેરે તન મેં નહીં આના. કારણ કે સંત્રી દાદી બાબાના ક્લોઝ હતા એકદમ અને કારોબારમાં હતા, તો કે લોકોને ડાઉટ જશે. કારણ કે બાબાની બધી જ વાતો સંત્રી દાદીને ખબર હતી. કેટલો મોટો ત્યાગ કર્યો સંત્રી દાદીએ. અને બાબાએ પછી દાદી ગુલઝાર દાદીને, સંત્રી દાદીએ દાદીની પણ આ વાત કરી હતી અને માટે દાદીની ધ્યાન પછી ગુલઝાર દાદી તરફ ગયું અને ગુલઝાર દાદી નિમિત્ત બન્યા હતા. ખેર ડ્રામાનો આ પાર્ટ હતો, પણ જોવા જઈએ તો સંત્રી દાદી બહુ મોટો ત્યાગ કર્યો. કોને ના ગમે પોતાના તનમાં ભગવાન આવીને આવી સુંદર વાતો કરે, પણ છતાંય કેટલી મોટી સંસ્થાને બાબાના કાર્યને આગળ વધારવા માટે પોતે પોતાના નામ માન શાનનો ત્યાગ કર્યો. આવા હતા આપણા પૂર્વજો આધ્યાત્મિક જગતના. એને આપણે આપણા જીવનમાં લાવવાની જરૂર છે. અને આપણા લૌકિક બાપ દાદાઓ જે હતા એમણે પણ આવું જ બધું સરસ કામ કર્યું છે. તો આજના દિવસે આપણે બહુ અંતર્મુખી બનીને એકાંતમાં બેસીને આપણા અંતિમ સમયની તૈયારી કરવા માટે આજથી આ શ્રેષ્ઠ કર્મોનું ભાથું જમા કરવાનું ચાલુ કરી દઈશું. જે નાની નાની વાતો મને ડિસ્ટ્રેક્ટ કરે છે, ડિસ્ટર્બન્સ લાવે છે, સ્થિતિને ડાઉન કરે છે, એને ખતમ કરીશું. અને સાચા અર્થમાં દાન પુણ્ય કરીને આત્માના પુણ્ય કર્મમાં, આત્માની ખુશીના વધારામાં તન, મન, ધન, સમય, સાધન અને સંબંધ સંપર્ક દ્વારા દાન પુણ્ય કરી આત્માની શક્તિઓનો વિકાસ કરીશું.